માં હતું એવું ઉર્વશી જેને સુસાઇડ કરી નાખ્યું છે એ થોડુંક પ્રેશરના લીધે કે કોલેજ તરફથી એને જર્નલ આ તે એનું બધું પ્રેશર હતું લખવા વાંચવાનું આ તે પછી આજે પાછું કંઈક નવું કાઢ્યું આ લોકોએ કે જે હોસ્ટેલમાં રહેતા હોય એ લોકોને બહાર નીકળી જવાનું કોલેજ ચાલુ હોય ત્યારે અને મજા નહોતી એટલે એ બિચારી અંદર હતી તો એ બીકના મારે બહાર નીકળી ગઈ અને બહાર વહી ગઈ અને આજે 9 થી 4 લાઇટ બી ઓફ કરી દીધી હતી લાઇટ બી ચાલુ નહીં રાખેલી એક તો વાત એ છે કે જમવાનું બી સારું નહીં મળતું કાંઈ જ સારું નહીં થોડું સ્ટ્રેસ તો એને રહે જ છે અને કોઈ બી નાની એવી વાત હોય એને તરત સ્ટ્રેસ આવી જાય છે એનું ઘરે બસ હોમિયોપેથિકના 3rd યરમાં હું અભ્યાસ કરું છું અમારી કોલેજમાં જે ટેન્શન આપવામાં આવે છે સ્ટુડન્ટને મોઢા ઉપર કહેવામાં આવે છે કે 10 વાર જર્નલ લખવા આપીશ તમને હજી અમને 2 વાર તો આપી જ છે અત્યારે હજી કે હું 10 વાર આપીશ પછી અમે પ્રિન્સિપલને કમ્પ્લેન કરી તો પ્રિન્સિપલ ખુદ એમ કહે છે કે ના તમે કરો સ્ટુડન્ટને હેરાન અત્યારે અમને 9 થી 4 માં ઇલેક્ટ્રિસિટી બિલ બંધ કરી દીધું અમે કોલેજમાં કેમ ના ગયા એનું રીઝન કોઈ અમને પૂછ્યું નહીં કેમ કે અમને એટલું લખવા આપે છે એટલે અમે जब हमने इंक्वायरी की क्यों नहीं आई तो बोला कि बीमार है 2-3 लड़कियों बोला था हमें साथ में बाद में 12:30 पौन मुझे पता चला कि वो ऊपर से कूद गई है फिर उसकी जो सहेली आई उसको पूछा हमने तो भी क्या हुआ उसने बोला कि उसने पापा को फ़ोन किया कि मैं आज कॉलेज नहीं गई थी तो शायद हो सकता है इंक्वायरी हो या सर पूछे या कुछ मैनेजमेंट पूछे तो मेरे को एक सर्टिफिकेट बना के देने का बराबर उसके पापा ने उसको डांटा कि क्यों नहीं आई क्यों क्या कारण था क्यों नहीं गई तो उसके बाद में मैसेज आया कि उसने नहीं होगा या एक ही लड़की क्यों बोली सभी लड़कियां बोलेंगे